વિદ્યા અને જીવન જીવવાનો ઉદ્દેશ્ય મળે તે પણ ગુરુ જ કહેવાય. ગુરુજી, જીવનનો ઉદ્દેશ્ય શું છે? જીવનમાં 84 લાખ યોનિમાંથી ફરી અને માણસનો જન્મ થયો છે, જેમાં સારા કર્મોનો સરવાળો અને દુઃખોનો ભાગાકાર કરી ઉત્તમ ચરિત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે જ ઉદ્દેશ્ય છે. ગુરુજી, માતા પિતા ગુરુ સમાન કહી શકાય? ખૂબ સરસ પ્રશ્ન છે બેટા. માતા પિતા જ આપણા પહેલા ગુરુ છે એટલું નહીં, જેની પાસેથી વિદ્યા અને જ્ઞાન મળે તે પણ એક ગુરુ જ કહેવાય છે. ગુરુજી, જેમના જીવનમાં ગુરુ ન હોય તેમનું જીવન કેવું હોઈ શકે? બેટા, માનવ શરીરમાં શ્વાસ અને લોહી ના હોય તો તે માનવ જીવિત રહી શકે? બસ આ જ રીતે ગુરુ ના હોય તો તે માણસને દિશા મળતી નથી, તે માણસને જીવનનો ઉદ્દેશ્ય મળતો નથી, તે માણસની દિશા શૂન્ય બની જાય છે. તેવા કોઈ ઉદાહરણ જણાવો ને જેમના ગુરુ પણ મહાન હોય અને શિષ્ય પણ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ, એકલવ્યના ગુરુ દ્રોણાચાર્ય. સાચી વાત છે. આ બધા ગુરુઓ તો મહાન છે, એના શિષ્યો પણ મહાન છે. જુઓ, આજે કલયુગની દુનિયામાં આપણે ઉપરોક્ત ગુરુ અને શિષ્યની જેમ તો કર્મ નથી કરી શકવાના, પરંતુ હું જેમ કહું તેમ તમે કરશો તો તમે પણ મહાન બની શકશો. જેવી તમારી આજ્ઞા. બને ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, કોઈનું અહિત ન કરવું, વાણી અને ભોજનમાં સંયમ રાખવું. આજના વાતાવરણમાં અંજાશો નથી. ગુરુજી, ઉપરના કાર્યો તમે કરીશું, પણ અમારે તમારી કંઠી પહેરવાની કે નહીં? ના બેટા, મારી ઘંટી, દોરા, ધૂપ, દીવા કરવાની જરૂર નથી. આપણી અંદર સ્વયં ભગવાન છે, તે આપણી અંદરના દીવાને પ્રગટાવી આપણું જીવન ઉજળું બનાવે છે. ગુરુજી, મારા જીવનમાં ઘણું બધું દુઃખ છે, એનો કોઈ ઉપાય બતાવો ને. બેટા, કદી ગુસ્સો ના કરવો. જ્યારે તકલીફનો સમય આવે ત્યારે તેને શાંતિથી વીતવા દેવો. જીત હંમેશા સત્યની જ થશે. ગુરુજી, જીવનમાં પૈસા મહત્વના છે કે સંસ્કાર? બેટા, હું તને એક પ્રશ્ન પૂછું. સાયકલ હોય છે, તેમાં પૈડા હોય છે, તો સાયકલ મહત્વની કે પૈડા? બસ આ જ રીતે સાયકલ રૂપી વાહન પણ અંતર કાપે છે, તેમ પૈસા પણ અંતર કાપે છે. જો પૈસા નહીં હોય તો ચાલશે, સંસ્કાર નહીં હોય તો નહીં ચાલે. સંસ્કાર માણસે પહેરેલા સુંદર કપડાં છે. ગુરુજી, અમને એવું કંઈ મંત્ર આપોને જેનાથી મારો અને અન્ય લોકોનો ઉદ્ધાર કરી શકાય. વસુદેવ કુટુંબકમ. ગુરુજી, અમે આજના દિવસે જઈએ, આજના પાવન દિવસે તમારા ચરણોમાં કોટી કોટી આયુષ્માન ભવ.